વિસનગરના રંગાકોઈ ગામથી પગપાળા સંઘનું રવિવારે પ્રસ્થાન કરવામાં આવ્યું। અંબાજી ખાતે પૂનમને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર જગ્યાએથી ભક્તો માતાજીના રથ લઈ પગપાળા અંબાજી જતા હોય છે। તેવામાં રવિવારે તારીખ 15/9/2024ના રોજ વિસનગર તાલુકાના રંગાકોઈ ગામેથી અંબાજી જવા પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું, જેમાં 100 કરતાં વધુ પદયાત્રીઓ જોડાયા હતા। રંગાકોઈ ગામથી છેલ્લા 32 વર્ષથી પગપાળા સંઘ લઈને જવાનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં માતાજીના રથમાં બિરાજમાન મા અંબાની પૂજા અર્ચના કર્યા બાદ રથનું ગ્રામજનો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવે છે। મા અંબાની અસીમ કૃપાથી રંગાકોઈ ઘણું સુખી અને સમૃદ્ધ ગામ છે। રંગાકોઈ ગામવાસીઓ અંબાજી માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવે છે। પગપાળા સંઘ નીકળી એના આગળના દિવસે ભવ્ય ગામમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। સંઘ નીકળે એ દિવસે મા અંબાના સંઘની ગામ લોકો ગામના સીમાડા સુધી પ્રસ્થાન કરાવવા આવતા હોય છે અને અંબાજી પગપાળા જતા ભક્તો માટે માર્ગ ઉપર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પ લગાવવામાં આવતા હોય છે, જેમાં સેવા કેમ્પનું આયોજન કરનાર દાતાશ્રીઓ દ્વારા અલગ અલગ ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરી આયોજન કરતા હોય છે અને પદયાત્રીઓને ગરમીથી રાહત મળી રહે તે માટે ઠંડા પાણીની બોટલો, ઠંડી છાશ જેવા સેવા કેમ્પોનું આયોજન કરતા હોય છે અને સરકારી તંત્ર દ્વારા પદયાત્રીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર ઘણી જગ્યાએ મેડિકલ અને આયુષ કેમ્પના સેવા કેમ્પોનું ડોક્ટરોની હાજરી સાથે આયોજન કરવામાં આવેલ છે। તેમ પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ અને રાહત મળી રહે તેવા સેવા કેમ્પો લગાવવામાં આવતા હોય છે અને માઈ ભક્તો દ્વારા બોલ મારી અંબે જાય જય અંબેના નારાથી આખો રસ્તો ગુંજી ઉઠ્યો હોય છે। અમે અમારું ગામ રંગાકોઈ છે। રંગાકોઈથી અમે આજથી 32 વર્ષ પહેલાંથી સંઘનું આયોજન થયેલું છે। અમારા ગામમાં એક ભાઈને છોકરો નહોતો, એમને છોકરાની બાધા રાખી હતી। છોકરો આવ્યા પછી અમે રથ લઈને ત્યારથી ચાલુ કર્યું હતું અંબાજી જવાનું। આજે 32 વર્ષ થયા। એ છોકરાને પણ ઘેર છોકરો છે અને એ છોકરો પણ અમારા સંઘમાં પગપાળા રથમાં આવે છે દર સાલ। અમારા સંઘનું આયોજન શક્તિમાય મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને 32 વર્ષથી એ મંડળ દ્વારા આયોજન થયું છે। અમારા ગામમાં પબ્લિક અમારા ગામમાંથી રોડ હાઈવે સુધી 1-1.5 કિલોમીટર અંતરમાં આખું ગામ અમને સંઘને મૂકવા માટે રોડ ઉપર આવે છે અને પછી અમે ત્યાંથી ચાલતા આવીએ છીએ અંબાજી। અમારે રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ આગલા દિવસે કરીએ છીએ અને ધામધૂમથી આયોજન કરી અને અમારે 100-150 જેવું માણસ દર વખત સંઘમાં આવે છે અને અમે અંબાજી લઈ જઈએ છીએ।